સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વરસાદના સમાચાર પર એક નજર। વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જે મુજબ લાંબા વિરામ બાદ વાપીમાં મેઘમહેર, ઉમરેઠમાં જળબંબાકાર, સુરત સહિત અનેક શહેરોમાં વરસાદી માહોલ। 5 તાલુકાઓમાં 3.5 ઇંચ સુધીનો વરસાદ। જૂનાગઢમાં મેઘ તાંડવથી દામોદર કુંડ છલકાયો। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। સાબરકાંઠાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકાર। જામનગરમાં ધોધમાર વરસાદ। મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ। જામનગરમાં ધોધમાર વરસાદ। સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ પડ્યો છે। 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ। વર્તમાન સમયમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસો સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે। આઈએમડીએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। બનાસકાંઠા, જામનગર, દ્વારકા, કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું। પીએમ મોદીએ મીડિયાને આપેલ સંબોધનમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરમાં સેનાએ લક્ષ્ય હાંસલ કર્યું। ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું। બે મિનિટમાં આતંકવાદીઓ ઠાર કરાયા। દુનિયાએ ભારતની લશ્કરી શક્તિ જોઈ। નક્સલવાદનો વ્યાપ ઘટી રહ્યો છે। ટૂંક સમયમાં નક્સલવાદીઓથી સંપૂર્ણપણે મુક્તિ મળશે। નક્સલવાદ અને માઓવાદને જડમૂળથી ઉખાડીશું। આ દાયકો શાંતિ અને પ્રગતિનો છે। મફત સનદ મળશે, સરકાર ભોગવશે ખર્ચ। સીએમ ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલ અધિનિયમ 1879 ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી ₹200 ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે। આ સ્વામિત્વ યોજના દ્વારા ડ્રોન ટેકનોલોજીથી ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે। આ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્ય આપવામાં આવે છે। ખેડૂતોને જુલાઈના અંત સુધીમાં 2019-20 ના પાક વીમાની રકમ મળશે। પાક વીમાની રકમ જૂનાગઢમાં ખેડૂતો વંચિત રહી ગયા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લાની સંકલન સમિતિમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ખાતરી આપી હતી, જેથી હવે ખેડૂતોને 2019-20 ના વર્ષનો પાક વીમો મળશે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક વિડીયો મારફતે કહ્યું હતું કે મગફળીના પાકનો 33% વીમો મંજૂર થયેલો છે। ડિજિટલ પેમેન્ટ મામલે ભારત બન્યું નંબર 1। ભારત ડિજિટલ પેમેન્ટમાં સમગ્ર દુનિયામાં દેશ નંબર 1 બની ચૂક્યો છે। આઈએમએફના રિપોર્ટના અનુસાર યુપીઆઈથી દર મહિને ભારતમાં 1800 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે। ભારતમાં જેટલા નાણાકીય વ્યવહાર થાય છે તેમાંથી 85% પેમેન્ટ યુપીઆઈ સિસ્ટમથી થઈ રહ્યું છે। વર્ષ 2016માં કેન્દ્ર સરકારે ભારતમાં શરૂ કરેલી યુપીઆઈ સેવા સાથે દેશના 49 કરોડથી વધુ યુઝર્સ જોડાયા છે। યુપીઆઈ સાથે 6.5 કરોડ બિઝનેસમેન અને 175 બેંકો જોડાયેલી છે। કોનેરુ હમ્પીએ ઇતિહાસ રચ્યો। ભારતીય ચેસ ખેલાડી કોનેરુ હમ્પીએ ઇતિહાસ રચ્યો છે। તે એફઆઈડી મહિલા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે। તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચીની ગ્રાન્ડ માસ્ટર સોંગ યુક્સિનને 1.50.5 પોઈન્ટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે। કેટલીક ભૂલો કરવા છતાં હમ્પીએ પોતાની વ્યૂહરચનાથી વિચલિત ન થઈ અને નિયંત્રણ જાળવી રાખ્યું। કાવડયાત્રામાં શિવભક્તો કરતા ગુંડા વધુ। સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને હોબાળો મચાવ્યો છે। તેમણે દાવો કર્યો છે કે કાવડયાત્રામાં શિવભક્તો કરતા ગુંડાઓ વધુ છે, જેઓ તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે। તેમણે સરકાર પાસે આવા લોકોને જેલમાં પૂરવાની માંગ કરી છે। મહમૂદે મુઝફ્ફરનગરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા લોકો સારા કર્મ નથી કરી રહ્યા અને તેમને તેમના કર્મોનું ફળ ભોગવવું પડશે। પીએમના સંબોધનની મોટી વાતો। પીએમ મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે 2014 પહેલા આપણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10મા ક્રમે હતા। આજે આપણે 3જા ક્રમે સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના દરવાજા ખટખટાવી રહ્યા છીએ। આ દિવસોમાં 25 કરોડ ગરીબ લોકો ગરીબીમાંથી બહાર આવવા બદલ પ્રશંસા પામી રહ્યા છે। એક સમય હતો જ્યારે ફુગાવાનો દર 2 આંકડામાં હતો, આજે તે 2% નજીક છે। કહ્યું આતંકવાદી આકાઓને તેમના ઘરે જઈને 22 મિનિટમાં જમીનદોસ્ત કર્યા।
આંધ્રપ્રદેશમાં 3,500 કરોડનું દારૂ કૌભાંડ. આંધ્રપ્રદેશમાં 3,500 કરોડના કથિત દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના સાંસદ પીવી મિથુન રેડ્ડીની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડની ચાર્જશીટમાં જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે, જોકે તેમને આરોપી બનાવાયા નથી. મિથુન રેડ્ડી પર દારૂ નીતિ સાથે ચેડા કરવા અને લાંચ લઈ શેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. એસઆઈટીએ અત્યાર સુધી 62 કરોડ જપ્ત કર્યા છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર હોબાળો. સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ ઓપરેશન સિંદૂર પર વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો અને ચર્ચાની માંગ કરી. સૂત્રોચ્ચારને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ બાદ ચર્ચા અને સરકારના જવાબનું આશ્વાસન આપ્યું. પીએમ મોદીએ આ ઓપરેશનને મેડ ઇન ઇન્ડિયા લશ્કરી શક્તિનું પ્રતીક ગણાવીને તેની સફળતાની વાત કરી હતી. વિપક્ષના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર. આજે લોકસભાના ચોમાસા સત્રમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે હું સાંસદોને ખાતરી આપું છું કે અમે સુરક્ષા સંબંધિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ, ભલે ચર્ચા ગમે તેટલી લાંબી હોય. સ્પીકર જ્યારે પણ સમય આપશે અમે ચર્ચામાં ભાગ લઈશું. પહેલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદોએ સંસદમાં પીએમ મોદીની ગેરહાજરી પર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તેમણે આ વાત કહી હતી. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, ત્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમ 56% ભરાયો. નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાને કારણે ડેમની સપાટી હાલ 122 મીટરે પહોંચી છે. હાલમાં ડેમ 56% ભરાયેલો છે. આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વનું છે. ગીર સોમનાથમાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર. લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી છે. વેરાવળ સુત્રાપાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોડીનાર અને તાલાલા વિસ્તારમાં સામાન્ય સાંટા પડ્યા છે. આ વરસાદ કેટલાક ગામો પૂરતો જ સીમિત રહ્યો છે. વેરાવળ તાલુકાના તમામ ગામોમાં વરસાદ નોંધાયો નથી. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. પાકને પિયતની તાતી જરૂરિયાત હતી. પેટ્રોલ પંપ પર દરોડા કરતા 16 પંપમાં ગેરરીતિ ઝડપાતા દંડ વસૂલાયો. ગુજરાતના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈએ રાજ્યભરના 267 પેટ્રોલ અને ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 16 પંપ પર ગેરરીતિઓ જેવી કે ડિલિવરી તપાસવા માટે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, ફેજ ચકાસણી ન કરાવવી કે ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી બાબતો સામે આવી હતી. આ ગેરરીતિઓ બદલ 16 પંપ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો રાઇડ્સ સાથે જ યોજાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાઇડ સાથે જ મેળો યોજાશે. રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 2-5 જુલાઈ સુધીમાં ફોર્મ સ્વીકારાશે અને 28 જુલાઈ સુધીમાં હરાજી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ નિર્ણયથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ છે. રાજકોટમાં વરસાદી ઝાપટા. ગઈકાલે વહેલી સવારથી રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. સામાન્ય વરસાદમાં પણ મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં 22 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા વધુ વરસાદ પડે તેવી લોકો અને જગતાતને આશા છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. રાજકોટ શહેરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 1 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ફિક્સ પેની નીતિને લઈ સરકારી કર્મીઓનો ઓનલાઈન વિરોધ. રાજ્યમાં ફરી એકવાર ફિક્સ પેની નીતિને લઈને વિરોધ થઈ રહ્યો છે. ફિક્સ પેની નીતિને લઈ સરકારી કર્મીઓએ ઓનલાઈન વિરોધ નોંધાવ્યો છે. સરકારી કર્મીઓ સોશિયલ મીડિયા પર #remove ફિક્સ પે લખીને ટ્રેન્ડ કરાવી રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ફિક્સ પેનો સમયગાળો વધારે છે. આ મામલે કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વધુ વકરે તેવા એંધાણ. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા છે, જેમાં બિન મરાઠી ભાષી લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ મહારાષ્ટ્રમાં રહેવા માંગતા હોય તો તેમણે મરાઠી ભાષા શીખવી પડશે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.